રાજ્યમાં આજે અને આવતીકાલે માવઠાની અસર જોવા મળશે। હવામાન વિભાગે આજે 11 મે 1 વાગ્યા સુધી ગુજરાતના જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદે સ્થળોની આગાહી કરી છે, જેમાં બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, સુરેન્દ્રનગર, પોરબંદર, રાજકોટ, અમરેલી, બોટાદ, મોરબી, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। શનિવારે જૂનાગઢ, પોરબંદર સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો। હવામાન વિભાગે આગામી 7 દિવસ દરમિયાન રાજ્યના તાપમાનમાં 3 થી 5 ડિગ્રીનો વધારો થવાની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં આજે અને આવતીકાલે વરસાદી માહોલ છવાયેલો રહેશે, ત્યારબાદ રાજ્યમાં ફરી ગરમીનો અનુભવ થશે। આગામી 7 દિવસ દરમિયાન રાજ્યમાં 3 થી 5 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે। આજે રાજ્યમાં તમામ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે। પવનની ગતિ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની રહે તેવી સંભાવના છે। રાજ્યમાં વરસાદી માહોલ સાથે ઉકળાટ શરૂ થઈ ગયો છે। ભારતીય હવામાન વિભાગે ગરમી અને વરસાદને લઈને આગાહી કરી છે। રાજ્યમાં આજથી તાપમાનમાં 3 થી 5 ડિગ્રીનો વધારો થઈ શકે છે અને સુરત, નવસારી, ભરૂચ, ડાંગ, વલસાડ, જૂનાગઢ, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ખેડામાં વરસાદી માહોલ રહેશે। એપ્રિલ અને મે માસમાં બફારા બાદ છેલ્લા કેટલાય દિવસથી વરસાદી માહોલ જોવા મળ્યો છે। સર્ક્યુલેશન સાયક્લોનિક એક્ટિવિટીના કારણે ભર ઉનાળે ચોમાસું બેસી ગયું છે। માવઠાના કારણે ખેડૂતોના પાકને ઘણું નુકસાન પહોંચ્યું છે। વાવાઝોડાથી કેરીઓના પાકને નુકસાન થતા ખેડૂતો સસ્તા ભાવે વેચવા મજબૂર થયા છે। હવામાન વિભાગે સમગ્ર ગુજરાતમાં આગામી 3 દિવસ વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરી છે। આગામી 15 થી 20 મે સુધી ગરમીનો પારો ઉચકેલો રહેશે અને ત્યારબાદ એકાએક વાતાવરણમાં ફેરફાર થવાની શક્યતા છે। મે મહિનાના અંત સુધી તો પાછો વરસાદ આવશે તેવી શક્યતા હાલ વર્તાઈ રહી છે। આ વર્ષે કેરળમાં 27 મે થી ચોમાસું બેસશે તેવી આઈએમડીએ આગાહી કરી છે। ચોમાસું સારું રહેતા પાકને પૂરતું પાણી મળી રહેશે, જળ સંગ્રહ સારી રીતે કરી શકાશે। હવામાન વિભાગની આગાહી મુજબ આજે પણ ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદ રહેશે અને વરસાદી સિસ્ટમ વધુ સક્રિય અને મજબૂત બનતા આજે પણ ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદનું અનુમાન છે। રાજ્યમાં આજે પણ વરસાદી માહોલ યથાવત રહેશે। રાજ્યના 66% જિલ્લાઓમાં સામાન્યથી અતિભારે વરસાદની આગાહી છે। સૌથી વધુ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ પર વરસાદી ખતરો જોવા મળી રહ્યો છે। કયા જિલ્લા છે કે જ્યાં વરસાદનું એલર્ટ અપાયું છે? તો સતત બીજા દિવસે મેઘરાજા દક્ષિણ ગુજરાતમાં મેઘ દમરોળ છે અને સુરત અને ભરૂચ જિલ્લામાં ભારે વરસાદની આશંકા છે। હવામાન વિભાગે સુરત, ભરૂચમાં ભારે વરસાદના અનુમાન સાથે રેડ એલર્ટ આપ્યું છે, તો વલસાડ, નવસારી, ડાંગ, તાપી, નર્મદા જિલ્લામાં પણ હવામાન વિભાગે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે। મધ્ય ગુજરાતમાં 5 જિલ્લાઓમાં આજે વરસાદ વરસી શકે છે। વડોદરા અને આણંદ જિલ્લા માટે વરસાદનું ઓરેન્જ એલર્ટ, તો છોટાઉદેપુર, પંચમહાલ અને ખેડા જિલ્લામાં હવામાન વિભાગે વરસાદનું યલો એલર્ટ આપ્યું છે।